નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકામાં વરસાદથી અસરગ્રસ્ત પરિવારોની મદદે ભાજપ 200 થી વધુ અનાજ કીટ તૈયાર, હેલ્પલાઇન નંબર જાહેર। નસવાડી તાલુકામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને કારણે અનેક પરિવારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। અનેક પરિવારોની ઘરવખરી અને રોજિંદા ઉપયોગનો સામાન પાણીમાં તણાઈ જતા તેમની સ્થિતિ કફોડી બની છે। આવી વિકટ પરિસ્થિતિમાં નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન અસરગ્રસ્ત પરિવારની મદદે આગળ આવ્યું છે। ભાજપ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે તેલ, મરચું, મીઠું, ચોખા દાળ સહિતની આવશ્યક ખાદ્ય સામગ્રી ધરાવતી 200 થી વધુ અનાજ કીટ તૈયાર કરવામાં આવી છે। આ રાહત કાર્યમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોલંકી, ભીલ લીલાબેન, બાર વિકાસ વિભાગ ચેરમેન સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોએ પણ યથાશક્તિ મુજબ ફાળો આપ્યો છે। આ કીટ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે। અસરગ્રસ્ત પરિવારોને સહાય માટે ભાજપ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે। જરૂરિયાતમંદ પરિવારો નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, મહામંત્રી ચેતન મેવાસી, રાજુભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ, ઉપપ્રમુખ દિલીપભાઈ ભીલ, જિલ્લા સહસંયોજક અલ્કેશ તડવી તથા તાલુકા પ્રમુખ વિનુભાઈ ભીલનો સંપર્ક કરી શકે તેવી અપીલ કરવામાં આવી છે। સાથે જ વેપારી સંગઠનો, ઉદ્યોગકારો અને સેવાભાવી દાતાઓને પણ આગળ આવીને અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવા માટે સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાત છેલ્લા 3 દિવસથી અતિવૃષ્ટિના કારણે સમગ્ર ગુજરાતની અંદર જળબંબાકાર થયો છે। એના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પણ સૌથી વધારે વરસાદ નસવાડી તાલુકામાં પડ્યો છે। આજે અમે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આપણે બરોલી જિલ્લા પંચાયતમાં અને નસવાડી જિલ્લા પંચાયતમાં અને અહીંયા આપણી વઘાત જિલ્લા પંચાયતમાં મુલાકાત લીધી છે। જે પરિવારો અસરગ્રસ્ત થયા છે એમને અમે રૂબરૂ મળ્યા છે, એમની સાથે સંવાદ કર્યો છે અને આગામી સમયમાં સરકારશ્રીની યોજનાઓનો પણ જે પણ નિયમ પ્રમાણે લાભો હશે એની પણ અમે રજૂઆત કરવાના છે। અને આજે અમે નસવાડી તાલુકાના જસકીમાં 54 કીટ, ગોયાવાટમાં 12 કીટ, ઝરકલીમાં 10, જાંબુઘોડામાં 2, કેલડિયામાં 14, કરમદીમાં 12 અને થૂનપુરામાં 1 કીટ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની રીતે યોગદાન કરીને આ અસરગ્રસ્ત પરિવારોને ભગવાન એમને શક્તિ આપે અને એમને યથાશક્તિ અમે યોગદાન કર્યું છે। આગામી સમયમાં હજુ પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો જ્યાં જ્યાં ખૂટતી કરી હશે ત્યાં અમે મદદ કરવાના છે। અને વધારે નુકસાન આપણે કેલડિયા ગામમાં પરિવારોને થયું છે અને એમના ઘરના છત પર સુધીનું પાણી આવી ગયું છે અને આ આવવાનું કારણ કોતરનું પાણી સીધું ગામમાં પ્રવેશ થતું વર્ષોથી રહ્યું છે અને આજે આ અતિવૃષ્ટિના કારણે અમને જાણવા મળ્યું છે કે આમાં 200-300 મીટર જો સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે તો આ ગામમાં પાણી આવતું બંધ થઈ જશે। જિલ્લા પંચાયતના કારોબારીના અમારા અધ્યક્ષ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, દિલીપભાઈ અમારા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ રાઠવા, અમારા અહીંયા તાલુકા પંચાયતના સભ્ય ગણપતભાઈ ભીલ અને અમારા ગરબોડિયાના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ બધા જ ઉપસ્થિત છે અને અહીંયા મુલાકાતે આવ્યા છે। આગામી સમયમાં અમે બધા સંકલ્પ કરીએ છીએ કે આ લોકોની મુશ્કેલી જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી જિલ્લા કારોબારીના અધ્યક્ષ પણ તમારી સાથે આ દિવાલ, જે સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ છે એમાં અમે કરવાના છે અને સરકારશ્રીને પણ આ રજૂઆતો કરવાના છે। આ રીતે આખા 3 જિલ્લા પંચાયતની મુલાકાત સાથે આ પૂરગ્રસ્ત વિસ્તારની અમે મુલાકાત લીધી છે અને આ રીતે અમે અહીંયા કેલડિયાના પવિત્ર ગામમાં આવ્યા છે અને પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની મુલાકાત લીધી છે। જશુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લો।